સુરતના નાસીનગર વિસ્તારમાં થયેલ વિવાદાસ્પદ ડિમોલેશન મામલે ગુરુવારે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જવાબદારી અને તોડફોડ પાછળ કોણ જવાબદાર છે તે જાણવા મીડિયા પ્રતિનિધિઓ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનનો જવાબ મેળવવા પહોંચ્યા હતા. જો કે અધિકારીઓ તરફથી સ્પષ્ટ માહિતી ન મળતા વાતાવરણ ગરમાયું અને સમગ્ર ઘટનાએ નવો વિવાદ ઉભો કર્યો. માહિતી મેળવવાના પ્રયાસ દરમિયાન મીડિયા કર્મચારીઓ અને પાલિકાના માર્શલો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતા લાલગેટ પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાક્રમ દરમિયાન કેટલાક મીડિયા કર્મીઓ સાથે બળ પ્રયોગ અને લાઠીચાર્જ થયાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેના કારણે પાલિકાની કામગીરી અને વલણ પર અનેક સવાલ ઉભા થયા છે. પછી મીડિયા સમક્ષ આવેલા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાનું જણાવતા કોઈ ચોક્કસ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે વારંવાર કહ્યું કે ડિમોલેશન અને તપાસ માટે સમિતિ રચવામાં છેલ્લા 13 દિવસથી મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છે. વિવાદ વચ્ચે સંબંધિત બિલ્ડર સામે કડક કાર્યવાહી ન થવાના મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. એસએમસી દ્વારા આપવામાં આવેલી તાજેતરની નોટિસ અને ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનોએ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્રની ભૂમિકા અંગેની ચર્ચાને વધુ તેજ બનાવી છે.